હાલો છોકરાઓ, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ બધાને. છોકરાઓ, આજે હું સેવ ટમેટાનું શાક અને રોટલા, જો આ બાજરાનો લોટ આ મેં ચારીને રાખ્યો છે. આ બાજરાનો લોટ છે અને સેવ ટમેટાનું શાક બનાવું છું. એટલે સેવ ઘરે પાડીશ, એટલે હું જે સેવ પાડીશ ને એ બતાવીશ. આ સેવ ટમેટાનું શાક બહુ સરસ થાય. આ હું તૈયાર સેવ આવે છે બજારમાં, એ સેવનું નથી બનાવતી, હું ઘરે બનાવીશ, એ બતાવીશ. અને આ છે ને, આ ડુંગળી એ થોડીક શાકમાં નાખીશ ને થોડુંક કાચું કરીશ. આ ટમેટા આમાં સેવ ટમેટાના શાકમાં નાખીશ. અને આ મરચાં છે, સિમલું મરચું છે. એટલે આ જમવામાં આવે તો વાંધો નહીં. ને આ લીંબુ છે કાચામાં શાકમાં, આ કોથમરી. એટલે સેવ ટમેટાનું શાક અને રોટલા છે ને આ લસણ. આ લસણ તો ખાસ નાખવાનું. તો જો હવે હું આમાં છે ને આ મીઠું નાખ્યું છે, આ ધાણા જીરું, મીઠું ને ધાણા જીરું બે નાખ્યા છે. આમાં હળદર નાખો તો હાલે, ન નાખો તો જરૂર નથી, ફરજિયાત નથી. આમાં કલર આવે. ધાણા જીરું, હળદર અને મીઠું. અને હવે હું આમાં થોડુંક લસણ નાખીશ, જો આટલું લસણ. અને જે હું જારું બતાવું ને એ જારું હું બતાવીશ. આ લોટ બાંધી લઉં પહેલાં. આ બહુ મોણ નહીં નાખું, કારણ કે આને કઠણ લોટ હોય બહુ જ. આ સેવ ટમેટાનું શાક બહુ સરસ થાય. આ જો આ સેવની હું કઢી પાડીશ ઘરે. આમાં શું છે, ઓલું તમે તૈયાર સેવ લ્યો ને એમાં છે ને સેવની અંદર કાંઈ સ્વાદ ન હોય, લસણ કે એવું કાંઈ ન હોય. તૈયાર સેવમાં તો એવું ન હોય ને કે જે હવે ચટણી આ હવે જ હોય, મીઠું જરાક ખાલી હોય, ધાણા જીરું, લસણ એ બધું ન હોય. અને હું બનાવું છું ને હવે મેં એક ધારું પાણી નાખી દીધું, એવું પાણી નાખવું જ નહીં પડે. બસ આ બની ગયું. હવે આમાં હજી થોડુંક આમાં હું ચણાનો લોટ નાખીશ હજી. હવે આ લોટ હું બાંધી અને 10 મિનિટ રાખીશ. અને પછી આને હું ગરમ પાણીમાં પાડીશ. આની અરે આ રોટલા અરે આ સેવ ટમેટાનું શાક બહુ જ ભાવે. હવે આ પાડી અને લોટ બાંધીને પછી બતાવું છું. હું આ સેવ ટમેટાનું શાક બનાવું છું ને, આજે આ લોટ બાંધ્યો, આ લોટ બાંધ્યો છે. આ ટમેટા નાખીશ અંદર, આ સિમલું મરચું છે. અને આ ડુંગળીનું લીંબુવાળું કાચું બનાવીશ આ રોટલા હારે સરસ. અને હવે આ ગરમ પાણી મૂક્યું છે, એમાં હું આ જારાથી પાડીશ. આ સેવ છે ને તમે પાડો ને, આ બહુ સરસ થાય આનું શાક. તૈયાર આવે છે ને એમાં આટલો સ્વાદ ન. એક કોઈ દી બનાવી જોજો કોઈક દિવસ, બહુ સરસ થશે. પણ જ્યાં રીતે ઉકળતા પાણીમાં પાડવાની. છણછણતું પાણી હોય ને તાપ બહુ આવે છે. આટલો અધર છે ને કે એમ તાપ આવે છે. અને આ ઉકળતા પાણીમાં એટલે કે તમારે સીધી આ એકબીજા કળી છે ને, એકબીજાને કળીને આમ ચોટે નહીં અને આમ છૂટી થાય. જો આવી રીતે વાર લાગે આમાં, પણ સ્વાદિષ્ટ બહુ થાય. જ્યાં બધી હું કળી છે ને આવી રીતે પાડી નાખીશ. જ્યાં કેવી પડી અંદર જો છે ને, ઉકળતા પાણીમાં આવી રીતે પાડું ને બહુ સરસ થાય શાકાનું. અમારે ગામડાનું શાક છે ભાઈ. આ રોટલાના ઘરે કળી પાડવાનું બધું ઉકળતું હોય ને એટલે કળી તમારે તરત છૂટે નહીં ને, આમ એકદમ ગરમ પાણીમાં એકલા ચડતી જાય, કાચી ન રહે ટૂંકમાં. આ તૈયાર સેવનું નથી બનાવ્યું મેં. તાપ બહુ આવે છે, બહુ તાપ આવે નીચે, વરાળ હોય. હવે આજ તો અમારે જામનગરમાં તડકો નીકળ્યો છો. ભગવાનની કેટલી દયા છે કે અમારે 3જો માળ છે, સર્વ સેક્શન રોડ, નથી લાઇટ ગઈ 5 મિનિટ, ક્યારેક લાઇટ જતી હતી. નથી પવનની ખબર પડી કેવો પવન છે, કે નથી વરસાદની ખબર પડી. દૂધ રેગ્યુલર આવ્યું છે,
શાક રેગ્યુલર વેચવાવાળા આવ્યા છે, કોઈ જાતની તકલીફ નથી પડી. પણ નીચે બિચારા નીચાણવાળા વિસ્તાર હતા ને એને બધાને બહુ તકલીફ પડી. બારોબાર જે સોસાયટી હોય ને નવી બનેલી, હવે આવી રીતે હું બધી આ પાડી લઈશ. હાલો આ છે ને, જો આ કઢી પાડી મેં, જો આ કઢી પાડી, આવી કઢી હોવી જોઈએ. આ ઘરે કઢી પાડેલું શાક છે, જો આ ઘરે પાડી છે કઢી. આમાં લસણ ને બધું આવ્યું, તેલ મૂક્યું છે. હવે હું વઘાર કરું છું આનો. વઘાર આવી જાય, તેલ આવી જાય, આનો વઘાર કરું. આ શું છે તો લોહીયામાં ડિઝાઇન છે એવી. હાલો વઘાર આવી ગયો છે. આ જીરું મૂક્યું મેં, જીરું અને રાઈ. આ જીરું ને રાઈ નાખ્યા છે. હવે હું આ છે ને આ હિંગ નાખી, જીરું રાઈ ને હિંગ. આ લસણ છે, આ ડુંગળી છે, ડુંગળી ને લસણ બે નાખ્યા. હવે આ ટમેટા છે ને, આમાં હું ગરમ મસાલો નાખું. હળદર, મીઠું, હવે ધાણા જીરું. હવે આને ઉકળવા દઈશ ને એને તળવા દઈશ. આ ઉકળશે ને તળશે બે. અને આ જો આ પણ છે ને હું આ ઢોકળી નાખીશ. જો આ શાક છે ને, જો બની ગયું છે. ટમેટા તળી ગયા છે. આ હું છે ને લોહી અમારી ગામડાનું શાક બનાવ્યું ભાઈ, હાઈ ક્લાસ. આને છે ને બહુ આપણે તમે આમ ચમચો નહીં ફેરવવાનો. આથી વિશેષ શાક ન હોય. જો આ ઘરે કઢી પાડીને બનાવ્યું છે. જો આ શાક જુઓ કેવું બન્યું છે, ટેસ્ટદાર બન્યું છે. હવે આથી વિશેષ શાક ન હોય, આ ઘરે બનાવ્યું. તમે હોટલમાં જાઓ કે ગમે ત્યાં જાઓ ને આવું શાક તમને ક્યાંય નહીં મળે. હવે આ શાક જુઓ તમે, આ ઘરે કઢી પાડેલું છે. હવે આ બની જાય ને પછી રોટલા કરો. આનું છોકરા જો હું રોટલા બનાવું છું. જો આ શાક બની ગયું છે. જો આવું શાક બન્યું છે, હાઈ ક્લાસ દરબારી શાક બન્યું છે. અને એ દરબારીનું શાક કે દરબાર જેવો છે. દરબાર આવું તીખું અમારે આમ દરબારી શાક કંઈ. દરબારી શાક એટલે એ તીખું. ને હવે તો એ બિચારા સિટીમાં રહીને આપણા જેવા બધા કોઈ અટાણના છોકરા કોઈ નથી તીખું ખાતા. એક ટેવ બોલવાનું બધું થઈ ગયું. જો હવે 5 ચાણકા હું કરું છું. હવે કદાચ અમે પરમ દિવસે એટલે આજે શુક્રવાર છે, એટલે શુક્ર શનિ ને રવિવારે કદાચ અમે ધજા ચડાવવા સિદ્ધનાથ ધજા ચડાવવા જવાના છે. જો અહીંયા સરખું બધું થઈ ગયું છે ને, પાણી બહુ આવ્યું હતું તો
મંદિર બહુ ઐતિહાસિક, વર્ષો જૂનું મંદિર છે, ઐતિહાસિક. જો અહીંયા ફોટા પાડવા, શૂટિંગ કરવાનો એલાઉટ હશે ને તો શૂટિંગ કરીને બતાવીશ. દાદાને સિદ્ધનાથ મહાદેવ બહુ સ્વયંભૂ પ્રગટેલા છે. નકર પછી બહારથી છે ને, બહારથી જગ્યાને એવું બધું બતાવી દઈશ. બાપુ ઉઠ્યા. જો બધા રોટલા હું આમ બનાવીશ. આ જો રોટલો બનાવીને બતાવું છું. આજે બધાની આમાં શું છે રીત, બધાની રોટલા બનાવવાની બધી રીત બધાની અલગ અલગ હોય. જો આ રોટલો એક મૂકી દીધો છે, હમણાં થઈ જશે. અને હવે આ બીજો રોટલો હમણાં બનાવીશ. બોલો, તાવડી તો લીધી છે, છતાંય તાવડી યાદ ના આવી. લીધેલી તાવડી. અને હમણાં લોઢી જોઈને તો યાદ આવ્યું કે આ તાવડી તો છે. હવે છેલ્લે ભજા હજી એક ચડાવાઈ જાય ને. હાલો, આ થઈ ગયો છે. આ રોટલો આ બની ગયો. હવે આ બીજો રોટલો કરું છું. બીજો રોટલો. આ રોટલો જો આવો કેવો ફાઇન બન્યો છે. આ બીજો એવી જ રીતે બનાવીશ. આ રોટલો સરસ ફૂલ્યો જુઓ. હજી તાવડી નથી ને તોય કેવો ફૂલે છે. તાવડી તો છે પણ હું છે ને આજે હું સીધી તાવડી નથી વાપરતી. એમ થોડીક એક બે રોટલા બીજા બનાવીને પછી રૂટિંગમાં લઉં છું. આજે એકદમ સરસ રોટલો થયો, ફૂલીને દડા. બધા રોટલા જો આવી રીતે જો એક બનાવ્યો હાઈ ક્લાસ. આથી વિશેષ રોટલા જ ન હોય. જુઓ આથી વિશેષ શું રોટલા હોય. થઈ ગયા ને સરસ હાઈ ક્લાસ. હજી આ ત્રીજો હાર્યો જો. આ હવે બનાવીશ. હવે જો આ બધા રોટલા હું છે ને 4-5 તો બનાવીશ. પેલા જોઈ લે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને યાદી અને બધાને આશીર્વાદ દઉં છું. બધાને મારા નવા સબસ્ક્રાઈબર, મને હમણાં સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ છે. આ શ્રાવણ મહિનામાં હું પાછી ધજા ચડાવવા પરમ દિવસે જાઉં છું સિદ્ધનાથ. અને આજે મેં જુઓ દેશી રસોઈ બનાવી છે. આ રસોઈમાં જો રોટલા, જો આ બધા રોટલા બનાવ્યા છે. અને આ ડુંગળીનું કાચું બનાવ્યું, લીંબુ નીચોવીને સરસ. અને આ અથાણું છે. અને આ સેવ ટમેટાનું શાક મેં ઘરે બનાવ્યું છે. અને છાશ. તો જુઓ મારી આજ કાઠિયાવાડી થાળી છે. કારણ કે મીઠાઈ ખાઈને બધાય ફરસાણને મીઠા ખાઈને કંટાળી ગયા છે બધાય. તો આ રસોઈ મારી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી થાળી કાઠિયાવાડી હોટલની થાળી છે. તો લાઈક ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. બાય બચ્ચો.